સુરતમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટી 2022નું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી સમિટીનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્લોબલ પાટીદાર સમિટીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે। ગ્લોબલ પાટીદાર સમિટીમાં અંદાજે 5 લાખ કરતાં વધુ વિઝિટર્સ આવે તેવી શક્યતા છે। 950 કરતાં વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। વાપીથી તાપી સુધીના તમામ નાના મોટા ઉદ્યોગ સાહસિકો આ સમિટીમાં ભાગ લેનાર છે। સામાજિક સમરસતાના ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 38% જેટલું યોગદાન આપવામાં આવશે। સમિટમાં અંદર 13 થી 15 અલગ અલગ ચેપ્ટર ભાગ લેશે, જેમ કે ડેરી ઉદ્યોગ, એગ્રીકલ્ચર, આઈટી અને ફાર્મા। સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય 5 લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટી, GPBO, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા તેજસ્વીની સંગઠન। ગ્લોબલ પાટીદાર સમિટીના કન્વીનર મનીષ કાપડિયાએ જણાવ્યું કે રાજ્યનું ફાઇનાન્શિયલ અને કેપિટલ સુરત ગણાય છે। વિશ્વનું ઝડપી વિકસિત શહેર છે। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતરણ થઈને આવેલા પાટીદારોએ સખ્ત પરિશ્રમ અને સાહસિકતાના ગુણથી ડાયમંડ ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ ધંધામાં પ્રગતિ કરી છે। સુરતના વિકાસમાં સમગ્ર પાટીદાર સમાજનો અમૂલ્ય ફાળો છે। પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના લોકોને ઔદ્યોગિક સાહસિક તરીકેનું એક સારું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। नमस्कार मित्रों, सरदारधाम आयोजित मिशन 2026 अंतर्गत एक संकल्प सामाजिक क्रांति की ओर नी आजनी इलेक्ट्रॉनिक्स प्रिंट्स मीडिया नी मीटिंग में उपस्थित विशेष अमरा सरदारधामना उपप्रमुख श्री मनोहरभाई छाचपरा, यूरो फूड्सना चेरमेन, आ समिटना GPBSना कन्वीनर भाई मनीषभाई, भाई विपुलभाई अने भाई गणपतभाई, अन्य मित्रों, आप सौનું स्वागत है। सरदारधाम आयोजित आ ग्लोबल समिट पाटीदार समाज एक प्लेटफॉर्म पूरू पाड़े छे, परंतु सरदारधामे एक रोडमेप नक्की कर्यो छे मिशन 2026। ये अंतर्गत 5 लक्ष्य बिंदुओ नक्की कर्या छे। ए लक्ष्य बिंदुओ अंतर्गत आ ग्लोबल समिट अमारू लक्ष्य है। अने अगाऊ 2018 में महात्मा मंदिर खाते, 2020 में हेलीपेड ग्राउंड गुजरात खाते गांधीनगर खाते समिट करवामां आवी हती। तो आ वखते 29-30 एप्रिल और 1 મે ग्लोबल पाटीदार बिजनेस समिट सूरत आर्थिक पार्टनर नगर गुजरातનું જે કહેવાય છે એના આંગણે કરવા જઈ રહ્યા છે। આગામી સમયની અંદર વાપીથી તાપી વિકાસ ક્યાંય ન રહે બાકી એ સૂત્રને લઈને એક સંકલ્પ સામાજિક ક્રાંતિ की ओर એટલે કે આજનું સમાજની અને દેશની આવતીકાલ છે જે યુવાધન છે એ વેપાર, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે વધુને વધુ જોડાય એ માટેનો આ નમ્ર પ્રયાસ છે। અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પણ આ વખતે 38% જેટલી આ ગ્લોબલ સમિટમાં ભાગીદારી છે। પાટીદાર સમાજ સર્વ સમાજને સાથે લઈને જઈ રહ્યો છે। આ સમિટની અંદર સ્પોન્સર તરીકે, डेलीगेट तरीके, एक्जिबिटर तरीके, विजिटर तरीके सर्व समाजना लोकोने आपणे आमंत्र्या छे। सर्व समाजना लोको 20% थी लोको एक्जिबिटर अने स्पॉन्सर तरीके जोड़ाणा छे। बीजू माताओ छे, बहनों छे अने खास करीने एग्रीकल्चर छे, डेरी छे ए विभागना जे स्टॉलो छे एने आपणे 50% डिस्काउंट आप्युं छे। अने लगभग 15 थी वधु अलग अलग सेक्टर वाइज, इंडस्ट्री वाइज लोको 2000 थी वधु पोतानी प्रोडक्ट द्वारा પોતાના સ્ટોલો પ્રસ્થાપિત કરી ચૂક્યા છે। આપણે ઈચ્છીએ છીએ કે સર્વ સમાજ પણ હવે આ વિચારનું અનુકરણ કરે। વેપાર, ઉદ્યોગ ને રોજગાર એના દ્વારા જ સર્વ સમાજનો સામૂહિક ઉદ્ધાર। બાકી હવે એ સમય પાકી ગયો છે, 10 વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરવું પડે, એટલે એમે નામ આપ્યું છે એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર। અને અમને આ ખુશીની વાત છે કે SRK मुख्य आप इवेंट पार्टनर है, अन्य पण भंडेरी घनश्यामभाई पार्टनर है, PS पटेल है, सौ स्पॉन्सर मित्रों सैयारा प्रयासों थकी, अमरा युवा टीमना मित्रों सैयारा प्रयासों थकी थी, स्थापक ट्रस्टीओ और डोनरना सैयारा प्रयासों थकी थी आ ग्लोबल समिट गांधीनगर करता 100% सफल थवानी है। एनो पूरेपूरो आत्मविश्वास धरावुं छुं। जय सरदार, जय हिंद, वंदे मातरम। थैंक यू। 950 થી વધુ સ્ટોલ આ સમિટમાં છે અને
આ સ્ટોલનો જે રેટ છે એ 6,000નો રેટ છે. મેં અગાઉ કીધું એમ કે એગ્રીકલ્ચર ડેરી અને માતાઓ જે બિઝનેસ કરે છે એને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બાકી તો સરકારની સાझेदारी છે જ. એટલે આ સમિટમાં કોઈ પ્રોફિટ નથી, પરંતુ સ્પોન્સરની દિલદારીથી, ઉદારતાથી આ સમિટને આપણે સરભર કરી શકીએ છીએ. બાકી સ્ટોલનો રેટ એવો જ રાખવામાં આવ્યો છે, એફોર્ડેબલ રેટ, જેનાથી આપણને કોઈ પ્રોફિટ નહીં. આ માત્ર સેવાનું માધ્યમ છે, ગ્લોબલ સમિટ સર્વ સમાજને જોડવા માટે. મેં અગાઉ કીધું એમ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 11:30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે 29 તારીખે. અને મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીઓ, દેશ અને દુનિયાના પ્રથમ રોલના ઉદ્યોગિક વેપારી મિત્રો અને અમારા દાતાઓ અને કોર ટીમના મિત્રોની ઉપસ્થિતિમાં આ સમિટનું ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.